મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે જો આપણો સરસ નવરાત્રિનો અવસર શરૂ થઈ ગયો છે. અમારે બધું ક્લીન કરી અને અહીંયા માતાજીનો ગરબાની સ્થાપના કરીશ. થોડું ઘણું ડેકોરેશન કરીશ અત્યારે, જેટલો ટાઈમ મળશે એટલો. પછી ઇવનિંગમાં થોડુંક કરીશું. અને સવારમાં કરું સ્થાપના કે સાંજે કરું એ મને હજી આઈડિયા નથી. હમણાં મારા સાસુને કોલ કરીશું બધું થોડું ક્લીન અપ કરીને. આપણા તહેવારો હોય ત્યારે જે આમ ખુશી હોય ને એ અલગ જ હોય. ઇન્ડિયામાં તો નવરાત્રિ હોય, ઓ માય ગોડ, કેટલું બધું ગરબા વેચવા આવતા એ લોકો બધાને લઈએ. આપણે અમાસના દિવસે કે ઘણા લોકો આજે જ લઈ સવારમાં, અને માટીના ગરબા એટલા મસ્ત મસ્ત. પહેલાં તો સાવ પ્લેન મળતા, પછી ધીમે ધીમે બધું એટલું સરસ, એમાં પણ ડેકોરેશન, કલરિંગ ને બધું કરીને આવતું ને તો મજા આવતી ગરબા જોવાની ને બધું કરવાની. મમ્મી જાય ને બહાર એટલે હું જાઉં. એ લોકો લારી લઈને પહેલાં તો આવતા, ઘણી વખત ત્યાં લેવા પણ જાય દુકાન ઉપર, નહીં તો લારીમાં આવે ને વેચવા ત્યારે લઈ લઈએ. દેવમ જો નાઈ જોઈને આવી ગયો છે. દેવમ તારું કામ હતું બેટા, હું કરી ક્યારે કરીશ? મમ્માને અહીંયા કરવાનું છે અત્યારે બેટા, એટલે આજે. અને જો મારે મોર્નિંગમાં કુકરની સીટીઓ બોલવા લાગી છે. સરસ મજાનું તોરણ લગાવી દીધું છે. હોપફુલી રહેવું જોઈએ 10 દિવસ માટે. કારણ કે કલર તો જો આ ગણપતિ દાદાનો મેં કર્યું હતું ને ત્યારે જ બધો નીકળી ગયો છે દિવાલનો કલર. તો થોડું ઘણું કરીશું અત્યારમાં. ઇઝી થઈ જાય ને એવું જ, ખાલી બહુ નથી કરવું આ વખતે. અને કલર બધો બહુ નીકળી ગયો છે આ વખતે. સિમ્પલ એન્ડ સોબર. જો ઈંડોળી પણ છે. મને એમ હતું કે ઈંડોળી પેલી મૂકવી પડશે મને. આ સરસ છે આખી ગૂંથેલી. દેવામને છે ને તબિયત બગડી ગઈ છે મારા દીકરાની. તો વાળ ભીના છે ને મારા દીકરો, નહીં સૂકવી દેવા છે ડ્રાયરથી. દેવામ પગ દુખે છે કે માથું દુખે મારા દીકરા? બંને લાવ પગ દબાઈ દો. અહીંયા જો મેં સરસ રેડી કરી દીધું છે. રાત્રે આવી અને પછી ભગવાનને માતાજીનો ગરબો આપણે કરીશું, સ્થાપના ને એવું બધું. હજી મેં ત્યાં નથી મૂક્યું, એટલે મારા સાસુ કે સાંજે કરવાનું રાત્રે. એમ કે સવારમાં ન હોય કે રાત્રે કરવાનું સારું. પછી રાત્રે કરીશું. બધું કરી દીધું ડેકોરેશન, થોડું ઘણું સિમ્પલ. અમને તો બા એને કહેતા હતા કે દેવમ તને દાંડિયા આવડે જ રમતા? મેં દાંડિયા એને નથી આવડતા, એને ગરબાઈ રમતા ઓછા ફાવે. દેવાને શીખવાડવાના છે આ વખતે. થોડાક રમે એમ તો. તો હવે સલૂન જવા નીકળીશું દેવમને ડ્રોપ કરીને, અને સાંજે આવીને મળીશું. આજે તો રાજમા અને રાઈસ નક્કી જ કરી નાખ્યું છે સવારમાં જ કે ડિનર શું છે. રાજમા બફાઈ ગયા છે એટલે શાંતિ લાગે. નહીંતર તો છે ને એવું થાય કે શું બનાવીશ એવરી ડે, પણ આજે ખબર જ છે એટલે સારું છે. મારું મિક્સર બગડી ગયું છે ને, એટલે હવે ચટણી બનાવવા માટેનો કંઈક ઉપાય મારે શોધવો પડશે. હમણાં મારે 2 મિક્સર બગડી ગયા છે ઉપરી. એટલે હવે જોઈએ અહીંયાથી લઉં કે પછી ઇન્ડિયાથી લઈ. ઇન્ડિયાનું છે ને એમ સારું, કારણ કે એના હાઈ વોલ્ટેજ હોય ને તો એ જલ્દી આપણું ક્રશ થઈ જાય. અહીંયા બહુ ટાઈમ લે, કારણ કે અહીંયા જે એના પાવર હોય ને એટલો હાઈ નથી હોતો. ગમે તે મિક્સરમાં ટાઈમ લાગે થોડો. જોઈએ હવે ત્યાંથી લઉં કે પછી અહીંયાથી. જો વેસ્ટર્ન સાથે ટ્રેડિશનલ લુકમાં રેડી થઈ ગઈ છું. ઇયરિંગ્સ ને હું પહેરીને. આજથી નવરાત્રી શરૂ થઈ ગઈ છે. તમે ચાલો, આ એટલું બધું લાયેલું હોય તો ક્યાં યુઝ કરવાનું, પછી એમ જ પડ્યું રહે. એટલે આજે તો જો આમ વિન્ટર જેવી ઠંડી લાગે છે અચાનક. મેં તો ડબલ પહેર્યું છે ને, તો દેવા મને ક્યારનો કહે છે ઘરમાં કે મમ્મા મને ઠંડી લાગે. તો મેં તો ના બેટા, પણ બહાર ખરેખર ફૂલ ઠંડી છે. હાથે બધા વિન્ટર જેવા થઈ ગયા ને, આમ એકદમ થીજી ગયા છે, એટલી ઠંડી છે. નવરાત્રીના જો પહેલા દિવસે ટ્રેડિશનલ આઉટફિટમાં રેડી થઈ ગયા છે. જીન્સ ઉપર હોય, એ પણ વેસ્ટર્ન ઉપર ટ્રેડિશનલ છે, એ રીતનું કર્યું છે. અને કેવું લાગે છે કે જો આ કંઈક અલગ પેટર્નનું છે બનાવેલું. બાય ધ વે મારું નથી, મારી કલીગનું છે, પણ મને તો ગમી, બહુ ગમી, મસ્ત છે. ઝૂલે આપણે રમીએ ને ત્યારે મસ્ત ઝૂલે. આજે તો મને જો દેવામાં લેવા આવે તો બેટા તું છુપાઈ જાય ને, મને ખબર જ ના હોય કે તું અહીંયા આવ્યો છે ડેડી જોડે, પપ્પા જોડે. શું મને તો પપ્પા યાદ, મારા સસરાને ને મારા પપ્પા કહું, પણ હું દેવમને એમ કહું કે પપ્પા જોડે, ત્યારે તો મને કંઈક અલગ ફિલિંગ આવે, મને અલગ લાગે. મને હવે ડેડી કહેવાની ટેવ પડી ગઈ ને, એટલે દેવમ તમે ડેડી કહી ને તો દેવ તું પપ્પા કહીશ ડેડીને હવેથી? નીચે રાખો. ડેડીને પપ્પા કેવું છે તને? કેમ કે છે ને મજા આવે પપ્પા કહેવાનું. ના ભાઈ ના, પપ્પા
ના ડેડી જ કહેવાનું, પપ્પા નહીં કહેવાનું. મને થોડુંક મોટું લાગે આમ. તો હવે કે આપણે નાના નથી દે, આપણે મોટા તું ભલે તું મોટી હોય, હું તો નાનો જ છું. કોઈ તો કે હું મોટી છું ને તમે નાના છો. વ્યુઅર્સ કહેજો હો ને પરેંગને, તમે લોકો બધા રિપ્લાય કરજો, મજા આવશે. તો પૂછડું 25 વર્ષ. પૂછડું કેવા વેમમાં રહી લોકો. હું અંદરથી 25 નો. એવું છે ડેડી કેટલા વેમમાં છે. જો ચાલો એનીવે ફટાફટ હવે ઘરે જઈએ. અંદર ભગવાન માતાજીનો આજે ગરબો પ્રગટાવવાનો છે અને ડિનર પણ બનાવવાનું છે. કુકિંગ સ્ટાર્ટ થઈ ગયું છે આપણું કિચનમાં કામકાજ. અને જો મને કોઈ કોમેન્ટ કરી છે કે ઘી બળી નથી ગયું એવું લાગતું. ના જો નથી બળી, જરાય સરસ બન્યું છે, એકદમ મસ્ત. અને મેં ઠંડુ થયું ને પછી આ બોક્સમાં ભર્યું છે અને બીજું સ્ટીલના ડબ્બામાં ભર્યું છે. અત્યારે જો રાજમા બનાવવા છે ને તો અહીંયા તેલ મૂકી દીધું છે. અહીંયા આદુ લસણ અને ઓનિયનની પેસ્ટ રેડી કરી નાખી છે. આજે રાજમા અને રાઈસ છે. થોડુંક ઇઝી ડિનર આજે બનાવું છું. આમ કંઈક કેવું લાગે, શાંતિ લાગે એવું લાગે મને આજે. અને પછી આરામથી થોડી વાર બેસવું છે. માતાજીના આજે નવરાત્રિ છે તો લાપસી બનાવી અને ગરબો પ્રગટાવીશું અને પછી આરામ કરીશું ડિનર કરીને પછી. ચાલો તો ફટાફટ રાજમા બનાવી લઉં. રાજમામાં જો હું ક્વિક રેસીપી આપી દઉં. તેલ મૂકી દીધું છે. હવે રાઈ જીરું ને નાખીશ, હિંગ હળદર અને આ પેસ્ટ નાખી દઈશ જે પ્યુરી બનાવી છે. પછી મેં ટામેટા નાખીશ બસ. અને પછી રાજમા નાખી દઈશ. ગરમ મસાલો નાખીશ ને લાલ મરચું, ધાણા જીરું, આવા હું બનાવીશ. હું રાજમા રાઈસ કે પહેલાં બનાવતી જ નહીં, પણ હવે બનાવું છું ને તો ગમે છે અને સારા લાગે બધાને, તો હવે બનાવીશ થોડો ટાઈમ પછી. પેંડાવાલા, હરિઓમ પેંડાવાલાની કાજુ પપ્પા લઈ આવ્યા છે ને, ભાઈ લઈને આવ્યા છે. ભાઈ લઈને આવ્યો છે મારા માટે. અને આ છે એર ફ્રેશનર. હા એ બી ગાડીમાં રાખો. ના, પપ્પાએ કીધું છે બધા માટે જ, તમારે એકલા માટે નથી. મારા સસરા લઈ આવ્યા હતા, ભાઈ લઈને આવ્યા છે. ઇન્ડિયાથી ભાઈ ગયા હતા ને તો પપ્પાએ કીધું હતું કે હું મોકલીશ એમ, કારણ કે દેવામાં હોય એટલે એને હોય કે છોકરાઓ માટે મોકલીએ કાંઈક એમ. એટલે થેન્ક યુ પપ્પા અને ભાઈ બંનેને. કાજુ કતરી તો આમ પણ અમારી બહુ જ ફેવરેટ છે, મને તો બહુ જ ભાવે, બહુ જ. અને આ વખતે તો અમે જઈશું ત્યાં દિવાળીના ટાઈમમાં તો કાજુ કતરી વસૂલ જ કરવી છે, એટલી ખાવી છે. પણ બહુ પરેંગ આમ તો ઇન્ડિયા છે ને ત્યારે બહુ મીઠાઈ ના ખવાય. અત્યારે ઉભા રહેજો, પેલા ભગવાનને ધરવા દેજો. જો દે ખોલી ખાલી. ઓકે. શું બનાવે છે અપેક્ષા આજે? ગિરીશ તારે યાદ કરે છે અત્યારે. ગિરીશ એવું કે ને ભૂમિ શું બનાવે? ભૂમિકા એ તો હું આજે કહું. અપેક્ષા શું બનાવે આજે? ગિરીશ જોશે તો હશે. જમવાનું બનાવશે. ભાજી બનાવે. ભાજી એવું જ લાગે છે ને, ભાજી જેવું જ, પણ ભાજી નથી બનતી. રાજમા બને છે, રાજમા એન્ડ રાઈસ. વાહ, રાજમા અને રાઈસ, બીજું કઈ નહીં. સલાડ ને છાશ, બસ. એમાં શું રાઈસ બને છે જી, કારણ કે આટલું હલકું ફૂલકું ખાઈએ તો પેટને આરામ અને મારા બોડીને આરામ. કારણ કે રોટલી બધું બહુ બનાવીને પછી મને આજે થાક લાગ્યો છે બરાબર. મને બહુ થાક લાગ્યો છે, સુઈ જવું લાગતો પહેલા. મને કમર બહુ દુખે, પગ બહુ દુખે છે મને. તમને તો બધું હું કહું એટલે દુખતું જ હોય. મને બહુ, અમે કહેતા ના હોઈએ. હા, અમે કહેતા ના હોઈએ. તમે બધું ફટ દઈને કહી દો, જરી ગમતું વાગે ને કે આ દુખે તે દુખે. અમને તો બહુ દુખતું હોય, અમને તો બહુ દુખતું હોય. અમે તો કહેતા જ નથી કોઈ દિવસ. અમે કહીએ નહીં, સહન કરીએ. પૂછડું નહીં. લાપસી માટે છે ને આંધણ મૂકી દીધું છે. લાપસી બનાવીને આંધણ સિવાય મૂકીએ એને. ઘી નાખ્યું છે, પાણી હતું એવું પડી જાય એટલે હવે આજે લોટ હોય આપણો, અહીંયા ભાખરીનો લોટ નહીં હોતો એટલે રોટલીના લોટની લાપસી બનાવું. એમાં તમારે તેલનું મોણ નાખવું હોય તેલનું નાખાય, આઈધર ઘીનું. પાણી ઉકળી ગયું છે એટલે હવે એમાં આવી રીતે આમ નાખી દેવાનો લોટ. મેં કંઈ મેઝરમેન્ટ નહીં લીધું, પણ તમારે 1 વાટકી લોટ ને 1 વાટકી પાણી રીતે લેવાનું, એટલે સરખું માપ હોય એનું મેઝરમેન્ટ. અને બને તો જાડા તળિયાવાળું જ વાસણ લેવાનું, એટલે નીચે બહુ ચોંટે નહીં. હવે જો વેલણ લઈને મેં થોડુંક આમ હોલ પાડી દેવાના, એટલે બધું છે ને પાણી ને બધું પ્રોપર લોટ બધો બફાઈ જાય. ઢાંકીને રહેવા દેવાનું 15-20 મિનિટ જેવું, 15 મિનિટ જેવું જ આમ તો. પછી એમાં પાછું ઘી અને ગોળ નાખી અને મિક્સ કરી નાખવાનું, આપણી લાપસી રેડી. ચલો અહીંયા જો રાજમાનું શાક રેડી થઈ ગયું છે. રાજમા એકદમ સરસ રેડી થઈ ગયા ને અહીંયા મારું લાપસીનું આંધણી હવે થઈ ગયું. આંધણની મિક્સ લાપસી રેડી થઈ ગઈ છે. આમાં ઘી અને ગોળ નાખી દઈશું એટલે એકદમ રેડી. માતાજીની લાપસી સરસ રેડી થઈ ગઈ છે, એકદમ સરસ છુટ્ટી બની છે.
ચાલો તો હવે છે ને ચેન્જ કરીને ડ્રેસ પહેરવા છે અને પછી માતાજીની આરતી કરી લઈએ. ચાલો જો માતાજીનું સ્થાપન કરવાનું છે ગરબાનું. માતાજીની સ્થાપના અહીંયા કરી દીધી છે. અહીંયા ગરબા માટે જો મેં છે ને નીચે બાજટ જેવું છે, ઉપર ઈંડોણી મૂકવાની છે અને જય મા અંબે. જો ગરબાને છે ને ફૂલનો હાર ને આજે મેં બધું વાંચ્યું હતું કે ઈંડોણી ઉપર ગરબાને મૂકવાનો, પછી ફૂલનો હાર હોય, અંદર કોડિયું ઉપર ઢાંકવાનું. એટલે આમાં તો કોડિયું નથી, આ માટીનું નથી એટલે એનું આ છે ઢાંકણ, તો એ ઢાંકવાનું છે. અને પ્રસાદમાં કંઈ પણ બનાવવાનું તો મેં લાપસી બનાવી છે અને યસ કાજુ કતરી પણ આવી છે ઓલ ધ વે ફ્રોમ ઇન્ડિયા. તો એ પેલા માતાજીને ધરાવે અને પછી અમે ગ્રહણ કરીશું. અને આરતી માટેની પ્લેટ રેડી છે અહીંયા. અને જો આવું કંઈક ડેકોરેશન કર્યું છે. આ તોરણ મને એમ હતું કે રહેશે કે નહીં, પણ સરસ રહી ગયું છે. સેટઅપ થઈ ગયું છે ડિનરનું રેડી. રાજમા, પાપડ અને અહીંયા લાપસી. ભાઈ પરેંગ માટે શું લાયા છે પરેંગ? ફ્રેશનર છે, એર ફ્રેશનર કપૂરનું છે જોયું. સલૂનમાં લઈ જજો. ઓકે સલૂનમાં લઈ જજો. સેમસંગ યુઝ કરો નહીં ફાવતું તમને તો મોંઘા ફોન તમને ન ફાવે. એપલ અમે યુઝ કરે ને એપલ હળી ગયેલા એપલ એવું કહેવા નહીં પરેંગ સડી ગયેલું ને એવું. તેમાં શું થઈ ગયું? સડી ગયેલા જ એપલ છે. જાજા લોકો વાપરવાવાળા આઈફોન જ છે એટલે કશું જ નહીં બોલવાનું. હવે આઈફોન ઘટી ગયા માર્કેટ. હવે આઈફોન જ છે હવે. બોલો શું છે આજે? શું પ્રોગ્રામ છે? કોમેન્ટ રીડ કરીએ આજની. આજની પહેલી એક કોમેન્ટ છે દીપલ પટેલની. જય શ્રી કૃષ્ણ, કેન યુ શેર ફ્રેન્કી રેસીપી પ્લીઝ. હવે કાલે જ મેં બનાવી નાખી છે એટલે હવે નેક્સ્ટ ટાઈમ બનાવીશ ને ત્યારે હું તમને આપીશ રેસીપી એની ફૂલ. અપેક્ષા ટૂંક સમયમાં લઝાનિયા બનાવવાની છે. કોણે કીધું? મને નથી આવડતા પરેંગ. આ તો શીખો. મેં ક્યારેય નથી બનાવ્યા. કેટલું શીખીશ? દેવાંશી પાસે શીખી લો. ઓકે દેવાંશી સારા બનાવે છે, મારી ફ્રેન્ડ છે ને એની પાસેથી શીખવા પડશે મારે લઝાનિયા. ઓકે મેનકા જાદવ એમની કોમેન્ટ છે જય સ્વામિનારાયણ બેન. જાદરિયાનો લોટ તૈયાર ઇન્ડિયામાં કોઈ મોલ કે શોપમાં મળે કે કેમ તે કહેશો? ઓકે આ જાદરિયાનો લોટ તો ક્યાંય શોપમાં કે ક્યાંય ના મળે, પણ તમારે કોઈ ગામડે રહેતું હોય ને તો સેટિંગ થાય, બાકી ક્યાંય બહાર તો નથી મળતો. આજે મારી કલીગ છે ને એ મને કહેતી કે બહાર ક્યાંય શોપમાં નથી મળતો ને વેચાતો એમ પણ ના મળે. એ તમને કોઈ ગામડે રહેતું હોય ને તો જ થાય સેટિંગ, કારણ કે આમાં મહેનત બહુ લાગે કે કાચા ઘઉંને પછી શેકવાના ને બધું. એટલે બીજી કમેન્ટ છે અંકિતા સાવલિયા. એની કમેન્ટ છે પાવભાજીવાળો જે વિડીયો હતો ને એમાં છે કોમેન્ટ કે વેજીટેબલ્સ બોઇલ કરવાના બદલે ઓઇલમાં ફ્રાય કરવાથી ઓઇલ દેખાશે. ભાજીમાં તો કેટલું ઓઇલ તો નાખ્યું હતું. પછી જોઈએ હવે નેક્સ્ટ ટાઈમ ટ્રાય કરીશું. થેન્ક યુ સો મચ. ઇન્ડિયામાં તો નવરાત્રી હોય તો ધમાકેદાર બધા મચાવે. અહીંયા તો જો અમે ઘરમાં બેઠા. વરસાદ પડ્યો છે ને અમદાવાદમાં તો વરસાદ છે એવું કે છે. તમને નહીં ખબર? મેં નથી આજે પૂછ્યું. આજે કાલે હતો, આજે તો નહોતો. મમ્મીને મેં કર્યો હતો સવારમાં ફોન. અનિતા કાલો આઈડી છે એમની કોમેન્ટ છે વિચ ટેમ્પલ ઇઝ ધેટ? આઈ એમ ફ્રોમ લેસ્ટર. ઓકે અમે જે મંદિરે જઈએ છીએ ને લંડનમાં છે, ક્વીન્સબરીમાં મોરિસન્સ SMVS ટેમ્પલ છે. અમે ત્યાં જઈએ છીએ. અમે લેસ્ટરમાં નહોતી, આ ગયા હતા ને મંદિરે, અહીંયાનું છે. ચાલો તો હવે વિડીયોનો એન્ડ કરી દઈએ. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. અને યસ મારા નવા ચણિયા ચોળી છે ને આવી ગયા છે, ઓન ધ વે છે. પરેંગ કાલે અથવા પરમ દિવસે પિક કરી આપશે મને.
તો આપણે ગરબામાં જઈશું ને ત્યારે હું પહેરીને જઈશ. ચાલો તો આ વિડીયોને એન્ડ અહીંયા જ કરી દઈએ. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ.